ખેડા જિલ્લાના 40 વિદ્યાર્થીઓ ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0ના ગ્રાન્ડ ફિનાલેમાં પસંદગી પામ્યા. ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0નો ઇનામ વિતરણ કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો, જેમાં ખેડા જિલ્લાના 40 વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામ્યા હતા. ક્વિઝનું આયોજન ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સ્ટેમ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિષયોમાં રસ અને જ્ઞાન વધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને ઇન્ટરનેટનો સકારાત્મક ઉપયોગ કરીને પોતાનો સ્વ-વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવી શકે છે. ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0 રાજ્યવ્યાપી ક્વિઝ સ્પર્ધા છે, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેમ ક્ષેત્રે તેમના જ્ઞાન અને કુશળતાને પારખવાની તક મળે છે અને સાથે સાથે તેઓને મૂલ્યવાન ઇનામો જીતવાની પણ તક મળે છે. ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓની આ સફળતા તેમના મહેનત અને પ્રતિભાનું પરિણામ છે. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વવિશ્વાસ અને પ્રતિસ્પર્ધાની ભાવના વિકસિત થાય છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.